નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની પ્રથમ ફિલ્મ મહારાજ વિવાદમાં આવી ગઈ છે। ગુજરાત હાઈકોર્ટે તેની પર પ્રતિબંધ લગાવ્યા બાદ આજે ગુજરાત હાઈકોર્ટમાં નેટફ્લિક્સ તરફથી એડવોકેટ હાજર થયા અને તેમને યશરાજની આ ફિલ્મ પાછળ કરોડો રૂપિયા લાગી ચૂક્યા છે અને આ ફિલ્મ જેટલી ડિલે થઈ રહી છે આ ફિલ્મ નિર્માતાઓને ખૂબ જ મોટું નુકસાન પણ થઈ રહ્યું છે, જેથી આ ફિલ્મ પરથી સ્ટે હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો બીજી તરફ વડોદરા, અમદાવાદ અને સમગ્ર દેશમાં વૈષ્ણવ સમાજ આને લઈને ખૂબ જ વિરોધ કરી રહ્યો છે। વડોદરામાં પણ આ મામલે વિરોધ દેખાયો છે અને રેલી પણ કાઢવામાં આવી રહી છે। આ ફિલ્મ જે મહારાજ છે, આ ફિલ્મ અંગ્રેજી શાસન દરમિયાનની આ ફિલ્મ છે અને જેમાં જે કન્ટેન્ટ છે તે વૈષ્ણવ સંપ્રદાયને ખૂબ જ વિવાદિત લાગી રહ્યું છે। વિવાદની શંકા ત્યારે પણ થઈ હતી જ્યારે આ ફિલ્મનું ના ટીઝર આવ્યું ના આની જાહેરાત થઈ। ફિલ્મ બન્યા બાદ સીધી જ આ ફિલ્મને રિલીઝ કરવાની હતી નેટફ્લિક્સ પર અને વૈષ્ણવ સંપ્રદાયને જાણ થતાં જ તેમના એડવોકેટ પહોંચી ગયા ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત હાઈકોર્ટથી મળી ગયા જામીન, આગોતરા જામીન। પરંતુ હવે આ જે સ્ટે લાગી ગયો છે અને આ સ્ટે લાગ્યા બાદ હવે યશરાજ ફિલ્મ નેટફ્લિક્સ તરફથી પણ વકીલો ગુજરાત હાઈકોર્ટ પહોંચી ગયા છે। કાલે આ જ મામલે વધુ સુનાવણી પણ કરવામાં આવશે અને ત્યારબાદ શું પરિણામ આવે છે, શું નિર્ણય લે છે હાઈકોર્ટ તે જોવું રહ્યું। પરંતુ હાલ તો આ મહારાજ ફિલ્મ વિવાદોમાં આવી ગઈ છે અને આજે પણ સુનાવણી થઈ છે અને કાલે પણ સુનાવણી થશે। કોર્ટ મેટર જે પણ હોય, પરંતુ ધાર્મિક સંગઠનો જે હિન્દુવાદી સંગઠનો છે, વૈષ્ણવ સંપ્રદાય છે, તે આ ફિલ્મના નિર્માણને લઈને ખૂબ જ રોષે ભરાયા છે। હવે જોવાનું એ રહેશે કે કાલે જ્યારે વધુ સુનાવણી થશે ત્યારે કોર્ટ તરફથી શું સમાચાર આવે છે।